પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ફરી આંદોલનની જાહેરાત બાદ હવે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ મેદાને. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને હવે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આપી પ્રતિક્રિયા. અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. નરેશ પટેલ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને કોઈપણ પ્રકારની કામગીરી હાલ નથી કરવામાં આવી. લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આંદોલનની શરૂઆત કરશે તેવું અનંત પટેલે આપ્યું હતું નિવેદન, જે સદંતર પાયા વિહોણી અને નજીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય જેનો લાભ લેવા જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. અનંત પટેલ નરેશ પટેલ 2022માં તાપી પાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નોંધાવ્યો હતો વિરોધ. આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. બિલકુલ આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગઈકાલે પણ આદરણીય પાટીલ સાહેબ ખાસ કરીને ભારત સરકારની અંદર જ્યારે એમની પાસે ખૂબ સારો વિભાગ છે અને જ્યારે જળ શક્તિ મંત્રાલય એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ અનંત પટેલે જે 2-3 દિવસ પહેલા વાંસદાના ધારાસભ્યએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, ફરીવાર પાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે. એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસુ સત્રની અંદર થઈ નથી. બીજી વાત એ છે, મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે, કોઈ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી. 2022માં જ્યારે ચર્ચામાં આ પ્રોજેક્ટ આવ્યો તે સમયે ચોક્કસ અમે લોકો પણ આદિવાસીના પડખે હતા. ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં થોડી જમીન, ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો જ્યારે એ જમીન ખોઈ બેસે એ કોઈને પણ નહીં પાલવે. એ કોઈ ભાજપ સરકાર કોઈ આદિવાસી પ્રત્યે નફરત કરે છે એવું તો છે નહીં. પણ સાચી વાત, કોઈ પણ પ્રોજેક્ટ લોકો ઉપયોગી હોય છે, બનાવો નહીં બનાવો એ ચર્ચા વિચારણા પછી થતો હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો ડીપીઆર મૂકવામાં આવ્યો નથી. આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે કોઈ ચર્ચા થઈ નથી. તેમ છતાં ધરમપુરમાં જઈને જે વાત કરે છે અને ધરમપુરથી લઈને બધા આદિવાસી પટ્ટાના આદિવાસી ભાઈ બહેનોને જે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને બંધ કરે. અમે પણ આદિવાસી સમાજના લોકો સાથે છીએ. કોઈ પણ આવા પ્રોજેક્ટ કોઈને નુકસાન કરતા હશે તો રદ કરવાની પણ અમારામાં તાકાત છે. અમે આદિવાસી સમાજને ન્યાય અપાવી જ ચૂક્યા છે. આ પ્રોજેક્ટને રદ જ કર્યો છે. અને કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આશીર્વાદરૂપ પણ બનતો હોય છે, દાખલા તરીકે આજે ઉકાઈ ડેમ, કોઈ સરદાર સરોવર ડેમ એ આશીર્વાદરૂપ છે. લાખો કરોડો લોકોની તરસ બુજાવી છે આવા પ્રોજેક્ટે. ને એનો અર્થ એવું નહીં હતો કે કોઈ પ્રોજેક્ટનો આપણે વિરોધ કરવો, પણ હા, ડાંગ કે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગર ના થાય, એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે 2022માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી. મુદ્દા ઉછાળવાનો કોઈને કોઈ અંગત સ્વાર્થ જ હોઈ શકે. મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી, ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે. એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે. એ ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય, પણ અમને આદિવાસી સમાજ પ્રત્યે પૂરો વિશ્વાસ છે. એ હંમેશા ભાજપ સાથે રહી છે અને આવનારા દિવસોમાં પણ રહેશે. અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ. એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી.